બધાને ગુડ મોર્નિંગ। જો આપણે સંભાવના ચેપ્ટરની અંદર છેલ્લે બર્નોલી સમીકરણ બર્નોલી પ્રયત્ન વાળું મેં તમને થિયરિકલ શીખવેલું હતું। હવે આપણે બર્નોલી વાળા દાખલા લેવાના છે। તો બર્નોલી પ્રયત્નના દાખલા ઉદાહરણ જેને આપણે કહીએ તો ઉદાહરણ નંબર 30 આપણે આવેલા છીએ। તો પ્રકરણ નંબર 13 આપણે આવ્યા છીએ ઉદાહરણ 30। રકમ વાંચું છું, મોટી રકમ આપણે મિત્રો લખીશું નહીં, હું વાંચીશ। 7 લાલ રંગના અને 9 કાળા રંગના દડા ધરાવતા પાત્રમાંથી, તો જો લાલ રંગના 7 છે અને કાળા રંગના 9 દડા છે, આ પાત્રમાંથી 6 દડા વારાફરતી લેવાના છે। તેમાંથી 6 દડા પસંદ કરવાના છે। વારાફરતી ક્રમિક રીતે પસંદ કરવામાં આવે છે। દરેક પ્રયત્ન પછી પસંદ કરેલ દડાને પાત્રમાં પહેલો પરત મૂક્યો એટલે પુરવણી સહિત, પહેલો પરત મૂક્યો એટલે પુરવણી સહિત, અને બીજો નંબર એવો કહેવા માંગે છે પરત મૂક્યો નથી, પરત મૂક્યો નથી એટલે પુરવણી વગર। તો જ્યાં ધ્યાન આપો, તો આ બર્નોલી પ્રયત્ન છે કે નહીં એની આપણે ચર્ચા કરવાની છે। તો પહેલી વાત તો આપણે આની વાત કરીએ તો આમાં આપણે 6 દડા પસંદ કરવાના છે, એટલે 6 પ્રયત્નો છે। જેટલા દડા પસંદ કરવાના એટલે પહેલી વારનો દડો, બીજી વારનો દડો, ત્રીજી વારનો દડો, એમ 6 વખત દડા આપણે લેવાના છે। તો પ્રયત્નોની સંખ્યા શાંત છે આપણી થિયરી પ્રમાણે, પ્રયત્નોની સંખ્યા શાંત છે, ગણી શકાય એવી છે, માટે બર્નોલી સમીકરણ હોઈ શકે। હજુ તો બધી શરતો આપણે એપ્લાય કરવી પડશે ને। પહેલી શરતનું પાલન થાય છે કે આના પ્રયત્નો શાંત છે। બીજું, આમાંથી આપણે લાલ રંગના દડાની વાત કરીએ, લાલ રંગના દડા માટે તો પ્રથમ પ્રયત્નની સંભાવના, જો પહેલા પ્રયત્નમાં સંભાવના લઈએ આપણે તો કુલ દડા 7, સોરી લાલ દડા તો લાલના દડા 7 અને કુલ દડા 9 ને 7 16। હવે બીજા પ્રયત્ન આપણે વાત કરીએ તો આ લાલ દડો આપણે લીધા પછી ફરી પાછો અંદર પરત મૂકવાનો છે। આપણી કન્ડિશન છે પરત મૂકવાનો, પાછો અંદર મૂકી દીધો, અંદર મૂકો એટલે 7 ના 7 થઈ ગયા, પાછા 7 ના 6 માં 16। ત્રીજા પ્રયત્નમાં એ જ વસ્તુ આવશે, ફરી પાછો દડો અંદર મૂકી દીધો, 7 ના 7 થઈ ગયા, 7 ના 6 માં 16। ચોથા, પાંચમા, છઠ્ઠા બધા માટે સેમ જ આવશે, અને જેની અંદર દરેક પ્રયત્નોની સંખ્યા સમાન આવે છે સંભાવના, જેની અંદર છેલ્લું વાક્ય મેં શરત લખી હતી, અહીંયા છેલ્લું વાક્ય હતું દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના સમાન આવવી જોઈએ। તો દરેકમાં આ પહેલો ઘટક લખીને સફળતા કહેવાય, તો આ સંભાવના સમાન છે, આમાં સંભાવના સમાન છે, માટે બર્નોલી પ્રયત્ન છે। આ બર્નોલી પ્રયત્ન છે, આ સંભાવના છે, માટે બર્નોલી પ્રયત્ન છે। તમે કાળા માટે કહો તો એ જ થાય, કાળા માટે 9 ના છેદમાં 16 આવે, પહેલા ફરી પાછો કાળો દડો પાછો મૂકવાનો, ફરી પાછો 9 ના છેદમાં 16 જ આવે, 9 ના છેદમાં 16 ટૂંકમાં પુરવણી સહિત હોય એમાં બર્નોલી પ્રયત્ન હોય। હવે આ પુરવણી વગર છે, તો આની અંદર પ્રયત્નોની સંખ્યા તો સમાન છે, પહેલા પ્રયત્નોની સંખ્યા તો શાંત છે। હવે પેલો લાલ રંગના દડા માટે વાત કરીએ તો લાલ રંગના દડા માટે તમે કાળા માટેની વાત કરીશું કે આપણે કોઈ પણ એક જ લઈએ છીએ। તો પ્રથમ પ્રયત્ને સંભાવના લઈએ આપણે તો લાલ દડા આપણા 7 છે, કુલ દડા આપણા 16 છે। હવે જયારે આપણે બીજો પ્રયત્ન કરવા જઈએ છીએ ત્યારે પુરવણી વગર છે આ, તો આ જે દડો આપણે લીધેલો તેને બહાર ફેંકી દેવાનો, બહાર ફેંકો તો હવે 7 માં અહીંયા 6 થઈ ગયા, અહીંયા 15 થઈ ગયા। ત્રીજા પ્રયત્નની આપણે વાત કરીએ તો ફરી પાછો દડો આપણા હાથમાં બહાર ફેંકી દેવાના, 5 થઈ ગયા, અહીંયા 14 થઈ ગયા। મિત્રો આ સંભાવના અલગ અલગ આવી ગઈ, સંભાવના સેમ જોઈએ
અહીં સંભાવના જુદી જુદી છે. માટે વર્ગમૂળી પ્રયત્ન નથી. તો સમજાય કે બધાને બરાબર? આમાં જ્યારે બી આપણે ઘટના બનાવીએ ત્યારે જો બધા જ સંભાવનાના ઘટકો સેમ આવે તો વર્ગમૂળી પ્રયત્ન છે, અલગ અલગ આવે તો વર્ગમૂળી પ્રયત્ન નથી. ઉદાહરણ નંબર 30 આખું પૂરું થઈ ગયું. ઉદાહરણ નંબર 31. જો ઉદાહરણ નંબર 31 માં શું કહેવા માંગે છે તે, જો સમતોલ સિક્કાને 10 વાર ઉછાળવામાં આવે, અહીંયા સિક્કાની વાત છે, સિક્કા માટે H અને T 10 વાર ઉછાળીએ તો n બરાબર 10, જેટલી વાર ઉછાળે n કહેવાય. હવે એમાંથી ઉછાળવામાં આવે તો નીચેની સંભાવના મળે. એમાં પેલું બરાબર 6 વખત છાપ મળે. તો પેલા છાપને સફળતાની સંભાવના શબ્દ લખી દેવાનો. છાપને સફળતા ગણતા સફળતાની સંભાવના. જે શબ્દ માંગ્યો હોય રકમમાં વાંચવાનું, છાપ માંગ્યો હોય, કાંટા માંગ્યા હોય, જે માંગ્યો હોય તેને સફળતાની સંભાવના લઈ લેવાની. અહીંયા છાપ માંગ્યું છે તો છાપને સફળતાની સંભાવના, સફળતા ગણતા સફળતાની સંભાવના P. તો આમાં છાપ 1 છે, છાપ 1 છે અને કુલ ઘટકો 2 છે. તો P બરાબર 1/2. માટે Q બરાબર 1 - P આપણે મેળવી જ લેવાનું. તો આપણી પાસે મિત્રો આમાં P બરાબર 1/2 આવી ગયા છે. Q બરાબર, પહેલા આપણે P અને Q તો જોઈશે જ, અને આમાં પ્રયત્નો 10 છે માટે n બરાબર 10. આ 3 વસ્તુ હોય એટલે આખો દાખલો તમે ગણી શકો. ફરીવાર છાપની વાત કરી છે તો છાપને સફળતા ગણતા આપણી છાપ કેટલી છે અંદર જોઈ લેવાનું. એક છાપ છે, કુલ 2 ઘટકો 1/2. તરત જ તમારે Q મેળવી લેવાનો. Q બરાબર 1 - P, 1 - 1/2 એટલે 1/2. અને n બરાબર આપણી પાસે 10 ઘટકો છે. હવે જે 3 ઘટકો મળે છે એક પછી મેળવીએ આપણે. પહેલું બરાબર 6 વખતે છાપ મળે. એનું સૂત્ર બી તમને લખી દઉં છું અહીંયા. સૂત્ર P ઓફ x નું સૂત્ર NCX, P અને Q આ સૂત્ર છે. આ x અહીંયા, બેની બાદ બાકી અહીંયા. હવે આપણે પહેલો પોઈન્ટ લઈએ છીએ, બરાબર 6 વખતે. તો જો બરાબર 6 વખત છાપ મળે તો અહીંયા આપણે x બરાબર 6 લેવાના. જેટલી વખત પ્રયત્નો હવે માંગેલા હોય તેને x કહેવાય. તો આપણું આ સૂત્ર P ઓફ x બરાબર NCX, આ P અને આ Q, અહીંયા x n - x. જો કિંમત મૂકો P ઓફ x ને બદલે 6, n એટલે આપણી પાસે પ્રયત્નો 10 છે, n એટલે પ્રયત્નો 10 છે તો 10 6. P એટલે 1/2, Q એટલે 1/2. આ 6 અહીંયા, બેની બાદ બાકી 4 અહીંયા. તો 10 × 9 × 8 × 7, 1 × 2 × 3 × 4, 1/2/6, 1/2/4 એટલે 16. અહીંયા બી તમે 2/6 64 કરી શકો, અને ઘાતમાં રહેવા દેશો તો ચાલશે. આને આપણે ઉડાવીએ 4 × 2 = 8, 3 × 3 = 9, 2 × 5 = 8. તો 5 × 15, 15 × 105. નીચે 8 × 32, 3, 8 × 48, 512. આપણો જવાબ આવી ગયો. તો 105 ના છેદમાં 512 બરાબર 6 વખત છાપ મળે એના માટેનો જવાબ. ચલો સમજવામાં કોઈ તકલીફ હોય મને પૂછી લો. ક્લિયર? ત્યાર પછી આગળ બીજો પોઈન્ટ. બીજો પોઈન્ટ માંગ્યો છે, એમાં ઓછામાં ઓછી 6 વખતે છાપ મળે. ઓછામાં ઓછી 6
6 વખતે છાપ મળે। ઓછામાં ઓછી 6 એટલે P of 6 અથવા 6 કરતા વધારે। ઓછામાં ઓછી 6 એટલે 6 અથવા 6 કરતા વધારે, તો P of 6, P of 7, P of 8, P of 9 અને P of 10। 10 સુધી કેમ? આપણી પાસે n બરાબર 10 છે, તો 10 સુધી આપણે જવાનું। દરેકમાં આપણે પેલા સૂત્રો મૂકવાના આવે। જો સૂત્રો મૂકું છું આપણા, પેલા P of 6 માટે તો 10C6 NCX P અને Q, P તરીકે 1/2, Q તરીકે 1/2। આ 6 અહીંયા અને બાદ બાકી અહીંયા। હવે 10C6 આ 7 માટે 10C7, 10C8, 10C9 અને 10C10 આ પહેલા બનાવી દેવાનું। બધામાં P તરીકે 1/2, Q તરીકે 1/2। અહીંયા જો 7 અહીંયા, 10 માંથી 7 જાય તો 3, 8 અહીંયા બાદ બાકી 2, 9 અહીંયા બાદ બાકી 1, 10 અહીંયા બાદ બાકી 0। આગળ આનું સાદુરૂપ 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7, 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4, 1/2/6, 1/2/4। 10 ગુણ્યા 9 ગુણ્યા 8, 1 ગુણ્યા 2 ગુણ્યા 3, 1/2/7, 1/2/3। 10 ગુણ્યા 9 મિત્રો 2 જ કરી દેવાના, આપણે સમજ પડી કે ને? નિયમ હતો આપણી પાસે આ 2 ની બાદ બાકી। આ 10C6 નો મતલબ શું થાય? 10 માંથી ઘટતા ઘટતા તમે 6 આંકડા જાઓ અથવા આ 2 ની બાદ બાકી કરો તો 4 આવે, તો 10 માંથી ઘટતા ઘટતા 4 આંકડા જાઓ માટે 1, 2, 3 ને 4 સુધી આપણે ગયા। આમાં પણ એવું 10 માંથી ઘટતા ઘટતા છેક 7 સુધી જવાનું તમારે। 7 આંકડા 10, 9, 8, 7, 6, 5, 4, 7 આંકડા જોવાનું અથવા આ 2 ની બાદ બાકી કરવાની। 10 માંથી 7 જાય 3 આંકડા, તો 1, 2 ને 3 આંકડા ગયા। આમાં 10 માંથી 8 જાય તો 2 જ આંકડા જવાના। 10 ગુણ્યા 9, 1 ગુણ્યા 2, 1/2 ની 8, 1/2 ની 2, એટલે આપણી પાસે 8 નું બી થઈ ગયું। આગળ 10C9 તો 10 માં ઘટતા ઘટતા 1 સુધી જવાનું, નીચે 1, 10 માંથી 9 જાય તો 1, તો 1 જ આંકડો લખવાનો આપણે। 1/2 ની 9, 1/2 ની 1, આ 2 સમાન એટલે 1 થઈ જાય। 2 ની 10 અને કોઈ પણ ની શૂન્ય ગાંઠવાની। બધામાંથી મિત્રો જો 2 ની 6 ને 4 10 ઘાત, 7 ને 3 બધામાં 2 ની 10 ઘાત કોમન, બધામાં 1/2 ની 10 ઘાત કોમન। હવે આમાં ઉડાડીએ આપણે જો તો 4 દુના 8, 3 તરી 9 એટલે 210, 7 તરીકે 10, આ તો કોમન આવી ગયા અહીંયા। 3 તરી 9 અને 2 ચોગ 8 તો 120, આ તો કોમન આવી ગયા। પછી 90 ભાગ્યા 2 એટલે 45, આમાં 10, આમાં 1, આ બધાનું આપણે ટોટલ મારી દઈએ તો 5 અને 1 6, પછી 1 4 ને 1 5, 5 ને 2 7 અને 1 8 અને 2 ને 1 3, 386 ના છેદમાં 2 ની 10 ઘાત, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 512, 512 દુ 1024 બરાબર। 512 ના 1024 અને 2048, તો નીચે લખી શકીએ આપણે 2048। આ બધાને આપણે 4 વડે ભાગી શકીએ। જરાક જુઓ, છેલ્લા 2 આંકડા છે અહીંયા 4 વડે ભગાશે, તો પેલા 2 ભાગીએ પછી 4 ભાગીએ આપણે, તો અહીંયા આવશે, અહીંયા આપણે 2 ની 10 ઘાત એટલે બરાબર છે ને, આપણે 2 ની 10 ઘાત તો 193 ઉપર આવશે, નીચે 512 આવશે। 2 ની 10 રાખો ને અહીંયા, 4 અહીંયા આપણે 2 વડે ભાગ્યા 193, 2 વડે ભાગ્યા એટલે 1024 હતા। અહીંયા હકીકતમાં 2 ની 10 ઘાતમાં 1024 આવે અને 1024 તમારે કેલ્ક્યુલેટર કરી નાખવાનું। કેલ્ક્યુલેટરથી 2 ની 10 ઘાત કરે 1024 આવે, 2 ભાગો 193 ભાગ્યા 512 આવશે। જો ટૂંકમાં સમજણ પડી ગઈ બધાને? ફરી વાર
આ રીતે જયારે આપણી પાસે ઘણા બધા ઘટકો માંગે, ઓછામાં ઓછી 6 વખત 7 વખત ગમે એટલા માંગે એટલા ઘટકો આપણે બનાવી દેવાના. બધાના માટે આ રીતે ગણતરી કરી દેવાની. એક વાત ધ્યાનમાં રાખવાની, લગભગ આજે આ ક્રમચય સંચય જે પહેલો છે સિવાયનો જે આવતો હોય લગભગ બધામાં કોમન આવતો હોય, તો એને પહેલા કોમન કરી લેવાનું. બાકી ક્રમચય સંચય સિમ્પલ સાદું પાવતો સાદું લખી દેવાનું, જે આવે તો આપણો જવાબ આપી જશે. ચલો એકદમ ક્લિયર. હજુ ત્રીજો સવાલ છે આમાં. હવે બીજી એક વાત તમને પાછી કહી દઉં, કોઈ દાખલાઓ મોટા લાંબા આવે ને તો એક વાત તમને સમજાવી દઉં. આપણે જે બર્નોલી સમીકરણ લખીએ છીએ, બર્નોલી સમીકરણનો એક નિયમ છે. એક નિયમ છે તો P of 0 થી સ્ટાર્ટ કરવાનું. P of 1, P of 2, P of n. તમારે પાસે 10 પ્રયત્નો તો 10 સુધી. તમારી પાસે જેટલા પ્રયત્નો છેલ્લો આંકડો હોય તે આ બધાનો સરવાળો હંમેશા 1 થાય. આ યાદ રાખવાનું. આ યાદ શા માટે રાખવાનું? કદાચ તમારી પાસે અહીંયા એવું માંગ્યું હોય કે ઓછામાં ઓછા એક ઘટકોની સંભાવના મેળવો. ઓછામાં ઓછા એટલે શું? એક અથવા એક કરતા વધારે. તો આપણે આમાં કયા મેળવીશું? ધારો કે 10 પ્રયત્નો છે, અહીંયા 10 પ્રયત્નો ધારો કે છે, તો P of 1, P of 2, P of 3 એમ કરતા કરતા P of 10 સુધી આપણે જવાના. કારણ કે ઓછામાં ઓછા એક નો મતલબ થાય એક અથવા એક કરતા વધારે. બધા જ મેળવવાના આપણે. તો આ બધા ઉપર આપણે ટાઈમ બગાડવાનો પણ. તો આનો જ મતલબ આ સૂત્ર છે જ આપણે ભાઈ, આખાનો મતલબ 1 માઇનસ P of 0 થાય. ડાયરેક્ટ 1 માઇનસ P of 0 કરી નાખો તો એક જ ગણવાનો રહે આપણે. શા માટે બધા ગણવા આપણે? તો આ સૂત્ર આપણે બર્નોલી સમીકરણ માટે આ સૂત્રને ધ્યાનમાં રાખવાનું કે 0 થી સ્ટાર્ટ કરીને એ લોકોએ આપેલો છેલ્લો આંકડો 10 પ્રયત્નો તો 10 સુધી, 6 પ્રયત્નો તો 6 સુધી. જે છેલ્લો આંકડો છે બધાનો સરવાળો હંમેશા 1 થાય. એટલે જો ઘણા બધા ઘટકો મેળવવાના થતા હોય તો 1 માઇનસ બાકીના ઘટકો કરી નાખો તો એકદમ સિમ્પલ થઈ જાય. તો આ સૂત્રને આપણે ધ્યાનમાં લેજો કે ઉપયોગ થશે. આપણે આગળ વધીએ. આપણે આમાં ત્રીજો પોઈન્ટ માંગ્યો છે. હજુ વધુમાં વધુ 6 વખત છાપ મળે. વધુમાં વધુ 6 વખતે છાપ મળે. વધુમાં વધુ 6 એટલે શું? 6 અથવા 6 કરતા ઓછા. તો P of 0, P of 1, P of 2, P of 3, P of 4, P of 5 અને P of 6. વધુ 6 નો મતલબ એવો થાય 6 અથવા 6 કરતા ઓછા. તો આને આપણે 7, 8, 9, 10 ચાર જ ગણી નાખીએ ને. શું કામ આટલા બધા મેળવવા આપણે? રેડી? તો આને આપણે લખી દઈએ 1 માઇનસ P of 7, P of 8, P of 9 અને P of 10. તમે જો આ રીતે બધા ગણી નાખશો જવાબ લાવશો કે આમ તમે જવાબ લાવશો, બંને જવાબ સેમ જ થશે. તો આપણે ઓછું થતું ગણતરી આપણે પ્રયત્ન કરીએ. તો 1 માઇનસ, જો આને P of 7 ને શું લગાય? 10 માંથી 7 2 કૌંસ, 10 થી 8 2 કૌંસ, 10 થી 9 2 કૌંસ અને 10 થી 10 2 કૌંસ. પહેલામાં P1/2, Q1/2. પછી 7 છે તો અહીંયા 7, અહીંયા 3, 8 અહીંયા 2, 9 અહીંયા 1 અને 10 અહીંયા 0. 10 ગુણ્યા 9 ગુણ્યા 8, 1 ગુણ્યા 2 ગુણ્યા 3, 1/2 ની 7, 1/2 ની 3. 10 ગુણ્યા 9 નીચે 1 ગુણ્યા 2, 1/2 ની 8, 1/2 ની 2. ખાલી 10 જ આવશે. નીચે 1, 1/2 ની 9, 1/2. આ 1 થઈ જાય, સમાન 1 થઈ જાય. 1/2 ની 10 અને 1. બધામાંથી આપણે 1/2 ની 10 કોમન. તો આપણને મળશે 3 તરી 9, તો 120. 4 તરી 12 એટલે આ 10 તો કોમન આવી ગયા. આમાં 45, 9/2 તો કોમન આવી ગયા. પ્લસ આમાં 10 અને પેલામાં 1. બાકી બધા આ 2 ની 10 ઘાત, 2 ની 10 ઘાત બધામાંથી આપણે કોમન આવી ગયા. તો 1 માઇનસ 1024 ઉપર હશે 5 અને 1 6, પછી 4 ને 1 5 ને 2 7, 176. તો
તો 1024 એકા 1024 માઇનસ 176 છેદમાં 1024 બાદ બાકી આપણે કરીએ 14 માંથી 6 જાય તો 8, 11 માંથી 7 જાય તો 4, 9 માંથી 1 જાય તો 8 છેદમાં 1024. આને આપણે ભાગી શકીએ છીએ 4 વડે ભાગ્યા છે, આપણે 4 વડે ભાગીએ તો પેલા 4 દુ 8, 4 એકા 4, 4 દુ 8 છેદમાં 512. 4 વડે 256. રેડી? ત્યાર પછી આગળ હજુ બી 4 વડે ભગાય છે તો 4 પચાસ 20, 4 તરી 12, તો 4 એ 64. તો 53 ના છેદમાં 64 એવો આપણો ફાઇનલ જવાબ આવશે. તો ત્રીજા નંબરમાં વધુમાં વધુ 6 વખતે મળે કીધું હોય તો તમે આ બધાની ગણતરી કરી શકતા. આવું બધું આ તમે આ રીતે આ બધા ગણાવત તો એ ચાલતે, બધાને તમે ટોટલ માર્ક દીધું હોય તો તમારો જવાબ આ જ આવતે. પણ તમે ના સાહેબ આટલા બધા આપણે નથી ગણવા, તો 1 માઇનસ આપણે 10 હતા, આપણે 10 માંથી આપણે બાકીના 7, 8, 9 ને 10 આપણે લીધા રહે, સાદું આપે તો જવાબ તમારે સેમ જ આવે. ચલો ક્લિયર બધાને? ત્યાર પછી આગળ આને મિત્રો બર્નોલી સમીકરણ કહેવાય આ સૂત્રને. રકમ આગળ ઉદાહરણ નંબર 32. જો એક જથ્થામાં 10% ઈંડા ખામીયુક્ત છે અને આ જથ્થામાં ક્રમશઃ 10 ઈંડા પુરવણી સહિત કાઢવામાં આવે છે, તો જો આપણા 10% ઈંડા ખામીયુક્ત છે તો આપણે લખવાનું એવું કે ઈંડા ખામીયુક્ત હોય તેને સફળતા ગણતા સફળતાની સંભાવના P બરાબર મિત્રો 10% આપે છે આપણને, 10% એટલે 10 ના છેદમાં 100 એટલે 1/10 માટે Q is equal to 1 minus P લખી દેવાનું. તો આપણી પાસે P બરાબર મળી ગયા 1/10, Q બરાબર મળી ગયા 9 ના છેદમાં 10 અને આ વાક્ય પછીનું વાક્ય છે કેટલા પ્રયત્નો છે તો 10 ઈંડા એટલે n બરાબર 10. આપણે આ ત્રણ ઘટકો મળી ગયા. હવે આપણે લાવવાનું શું છે તે જુઓ. આપણે લાવવાનું છે એની અંદર તો ઓછામાં ઓછું એક ઈંડું ખામીયુક્ત હોય, ઓછામાં ઓછું એક ઈંડું ખામીયુક્ત હોય તે માટેની સંભાવના. ચલો ઓછામાં ઓછું એટલે શું તો એક અથવા એક કરતા વધારે, ઓછામાં ઓછું એક એટલે એક અથવા એક કરતા વધારે, તો P of 2, P of 3, P of 4, P of 5, P of 6, P of 7, P of 8, P of 9 અને P of 10. આપણે 10 સુધી જવાનું, જે તમને n આપ્યો હોય ને n સુધી જવાનું. આ બધા ગણવાનો બેસાય આપણે. ઓછામાં ઓછું એટલે એક લેવાનો પાછો, ઓછામાં ઓછું એક એટલે P of 1 plus P of 2 plus P of 3. ઓછામાં ઓછું એટલે એક અથવા એક કરતા વધારે, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 બધા જ આપણે લખવા પડે. હવે આ બધા ગણવા બેસવાય નહીં, તો આના માટે લખવાનું 1 માઇનસ આની આગળ 0 આ તો P of 0. આપણે 0 થી સ્ટાર્ટ થવું જોઈએ, 0 થી સ્ટાર્ટ થાય અને છેલ્લા આંકડા સુધી બધાના P સંભાવના તમે આપી દો. બધાને 0 થી સ્ટાર્ટ કરીને છેલ્લો આંકડો હોય ત્યાં સુધી આપણે બધાને સંભાવના આપી દઈએ તો બધાનો સરવાળો 1 થાય. તો 1 માઇનસ આની આગળ 0 તો P of 0. તો આપણે આટલું જ મેળવવાનું હોય, આ બધું નહીં મેળવવાનું. ચલો P of 0 નું સૂત્ર NCX એટલે 10, NC0 n એટલે 10, P અને Q. P તરીકે આપણી પાસે 1/10, Q તરીકે 9/10. તો 1 માઇનસ આ 1 અને હવે આ 0 ઘાત અને આ તેની બાદ બાકી 10 અહીંયા, તો કોઈ પણ શૂન્ય ઘાત એટલે 1, 9 ની 10, 10 ની 10.
આ બધી ઘાત મેળવવાની છે, 10 ની 10 ઘાત મેળવવા નહીં જવાનું, બસ આ જ આપણો જવાબ 1 - 9/10, બસ આપણો જવાબ આવી ગયો. જે કેલ્ક્યુલેટરમાં શક્ય હોય એટલી ઘાત મેળવવાની, આ બધી ઘાત કેલ્ક્યુલેટરમાં શક્ય ન માટે આ જ આપણો જવાબ આવી ગયો. ચોપડી બી આપણને આ જવાબ આપે, સ્વાધ્યાય નો હોય કે ઉદાહરણ હોય તો જવાબ આપણે આવો જ આપે આપણને. ચલો સમજ પડી ગઈ. તો ફરી એકવાર રકમમાં હતું પહેલું કે 10% ઈંડા, તો 10% હોય તો પહેલું જે વાક્ય આવે આપણે યાદ રાખવાનું, પહેલું વાક્ય હોય એમાંથી આપણને પી મળે, તો પહેલા વાક્યમાંથી પી એટલે 10%, તો 10/100 એટલે 1/10 આપણને પી મળી ગયા. પછી ક્યુ લઈ લેવાનું આપણે 1 - પી, આપણને ક્યુ મળી જાય. અને ત્યાર પછી આ પી આવી ગયો, ક્યુ આવી ગયો, રકમમાં વાંચો એટલે n આપેલા જોઈએ અંદર, તો n બરાબર 10. હવે માંગ્યું છે ઓછામાં ઓછું એક ઈંડું ખામી યુક્ત, ઓછામાં ઓછું એટલે 1 અથવા 1 કરતા વધારે. તો 1 2 3 4 5 6 7 8 9 10 બધા જ આપણે ગણવાના છે. પણ આપણી પાસે વર્ગમૂળ માટે ક્રમચય સંચયનો એક નિયમ છે કે આની આગળ જો 0 લે તો 0 થી માંડીને આ છેલ્લી સંખ્યા સુધીની બધી સંભાવનાનો સરવાળો 1 થાય. તો આમાંથી આપણે 1 - આ સરવાળો 1 થાય એનો 1, અને આની આગળ જે 0 બાકી રહી ગયો, આમાં 0 થી 10 માં જે 0 બાકી રહી ગયો, p of 0, આનું આપણે સૂત્ર મૂકી દીધું. આ 0 પહેલામાં મૂકવાના, 2 ની બાદ બાકી આપણે અહીંયા મૂકવાની, અને આપણે સાદું પાકી દીધું. જે આવ્યો આપણો જવાબ આવી ગયો. રેડી? આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ.